ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરીની આગેવાનીમાં વોટ ચોર ગાદી છોડ કાર્યક્રમ યોજાયો। આજરોજ ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અને ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરીના અધ્યક્ષતામાં પોશીના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં દત્રાલ જિલ્લા પંચાયત અને ચંદ્રાણા જિલ્લા પંચાયત સીટ પોશીના મુકામે અને કોટડા અને દેમંતી જિલ્લા પંચાયત સીટનો લાંબડિયા મુકામે આયોજિત કરવામાં આવી, જેમાં પોશીના તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શાંતિલાલ ગમાર તથા પોશીના તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગુલાબભાઈ ગમાર, દેમતી જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય લીલાબેન ડાભી, લાંબડિયા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તિકમાભાઈ પરમાર, દેમતી તાલુકા સીટના પૂર્વ સદસ્ય રાજુભાઈ પરમાર, એસસી સેલના પ્રમુખ નટુભાઈ પરમાર, એસટી સેલના પ્રમુખ કોદરભાઈ ગમાર, જગદીશભાઈ ગમાર, પૂર્વ પ્રમુખ મનુભાઈ પરમાર, પોશીના તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રમેશભાઈ ડાબી, હેરાભાઈ, પોશીના સહકારી મંડળીના ચેરમેન આસિફભાઈ સીપા, હુગરાભાઈ ખેર અને અન્ય તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાહુલ ગાંધી દ્વારા હાથ ધરવામાં આવેલ કાર્યક્રમ વોટ ચોર ગાદી છોડ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં ગુલાબભાઈ ગમાર તથા તુષારભાઈ ચૌધરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેમના અભિયાનને સમર્થન આપવા માટે લોકો જોડે 08047358455 નંબર ઉપર મિસ કોલ કરાવી પોશીના તાલુકામાં કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા।